નમસ્કાર, હું અતુલ દવે. પવિત્ર અધિક માસમાં, પવિત્ર પુરુષોત્તમ માસમાં જે રાધા પુરુષોત્તમ ભગવાનની કૃપા આપણી પર થાય, આપણા કુટુંબીજનો પર થાય અને આપણા સંતાનો પર થાય, એની માટે જે વ્રત કરવાનું છે, એક ટાણા ઉપવાસ કરી શકાય. બીજું, જે ધારણા પારણા આપણે કહીએ છીએ, એક દિવસ ઉપવાસ કરવાનો, બીજા દિવસે સંપૂર્ણ ભૂખ્યા રહી અને ત્રીજા દિવસે ફરી પાછો ઉપવાસ એક ટાણું કરી, એવી રીતે જે ઉપવાસ કરે છે એને ધારણા પારણા કહેવાય છે. બીજું, કોઈ પણ એક વસ્તુ ખાઈને આપણે પૂર્ણ અધિક માસ કરી શકાય. પૂર્ણ અધિક માસમાં જે આપણે વ્રત કરીએ છીએ એ વ્રતમાં રાધા પુરુષોત્તમની કૃપા આપણી ઉપર થાય છે. તેમજ જે પણ વ્રત આપણે કરીએ છીએ એમાં સ્નાનનું પણ બહુ મહત્ત્વ છે. આપ જ્યાં પણ રહેતા હોય ત્યાં નજીકમાં કોઈ પણ પવિત્ર જળાશય હોય, કોઈ તળાવ હોય અથવા તો કોઈ નદી હોય, ત્યાં જઈ અને સ્નાન કરવાથી, કાંઠાગોરની વાર્તા કરવાથી એનું શુભફળ આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે સંત મહાત્મા, ભગવાન અને બ્રાહ્મણના દર્શનનું પણ ખૂબ મહત્ત્વ કીધેલું છે. આ દિવસો દરમિયાન આપણે આમના દર્શન કરીએ તો ઈષ્ટ આરાધ્ય એવા રાધા પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ આપણી પર થાય છે. તેમજ ઈશ્વરનું નામ સ્મરણ, જે આપણે પુરુષોત્તમ નામાવલી છે એના 1000 નામ છે, વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ છે. કદાચ આપણે 1000 નામ ના બોલી શકીએ તો 108 નામ પણ આપણે બોલીએ તો પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય છે. આમ જ ભગવાનનું વ્રત, દાન, આ માસમાં જે પણ દાન આપણે કરીએ છીએ એનું પણ અધિક પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય છે. આ દાન કરવાથી ત્રણેય લોકના દેવો આપણી પર પ્રસન્ન થાય છે. આમાં જે વાર અનુસાર દાન કરી શકાય, વ્યતિપાત યોગ હોય તે દિવસે દાન કરી શકાય અને આપની જે રાશિ હોય તે રાશિ અનુસાર પણ દાન કરી શકાય. જે પણ પોતાની શક્તિ અનુસાર આપણે કરીએ એનું અધિક પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય છે. જય શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.